સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નાખુમરીસની અંદર। મિત્રો આજની જે ભરતીની વાત કરવાના છીએ, જે રોજગાર માટેના ન્યૂઝ લઈને આવ્યા છીએ તે છે મિત્રો એસએસસીની અંદર જે સ્ટાફ સિલેક્શન કમિશનની અંદર છે એ કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી 10+2 એટલે કે 12 પાસ માટેની જે ભરતી આવી છે મિત્રો તેની વાત કરવાના છીએ। તો ડિટેલની અંદર આ વિડીયોને જોઈએ। Subscribe now and press the bell icon. Never miss an update. મિત્રો એસએસસીની અંદર જે ભરતી આવી છે સ્ટાફ સિલેક્શન કમિશનની અંદર તેની ડેટ જો એપ્લિકેશન સબમિશન કરાવવાની છે મિત્રો એ 5/3/2019થી લઈને 5/4/2019 લોકોની લેશે। પછી લાસ્ટ ડેટ છે તેની 5/4 મિત્રો 5/4/2019ની રહેશે 5 વાગ્યા લગનની। પછી આગળ જોઈએ મિત્રો તો લાસ્ટ ડેટ જે પેમેન્ટ કરવાની છે તેની 7/4/2019 રહેશે 5 વાગ્યા લગન। પછી જનરેશન ઓફલાઈન ચલણ હોય તો તે પણ એની 7 તારીખ છે। ઓફલાઈન ચલણ જમા કરવાની 9 તારીખ છે જે તમારે હોય તો। પછી ડેટા કોમ્પ્યુટર બેઝ છે એક્ઝામિનેશન છે તે 1/7/2019થી લઈ અને 26/7/2019 લગનની રહેશે। અને જે મિત્રો પેપરનો ટાઈમ છે જે પેપર છે પેપર 2 એ 29/9/2019ના રોજ રહેશે। આગળ વાત કરીએ મિત્રો જો પે સ્કેલની તો પગાર ધોરણની વાત કરી લઈએ આપણે એમાં। તો મિત્રો પગાર ધોરણ છે એમાં જે લોઅર ડિવિઝન છે ક્લાર્ક માટેનું છે મિત્રો, જે ક્લાર્ક માટેનો પગાર છે મિત્રો એ 1900 ગેટ પે રહે એટલે કે 5200થી 20000ની આડેગળે રહેશે મિત્રો। અને જે પોસ્ટ આસિસ્ટન્ટ છે મિત્રો એના માટેનો જે ગ્રેડ પે છે 5200થી 20200 એટલે કે એમાં ગ્રેડ પે છે 2400 ગ્રેડ પે રહેશે। ડેટા એન્ટ્રી ઓપરેટરની અંદર વાત કરીએ તો મિત્રો એમાં 5200થી 20200 લગન રહે, ગ્રેડ પે 2400નો રહેશે। અને ડેટા એન્ટ્રી ઓપરેટર છે ગ્રેડ એની વાત કરીએ તો એમાં 5200થી 20200 એમાં ગ્રેડ પે છે 2400નો લાગશે। વેકન્સી છે મિત્રો એ તેના ઓફિશિયલી વેબસાઇટ ઉપર જે એસએસસીની ઓફિશિયલી વેબસાઇટ ઉપર છે તે બતાવેલી છે। વેકન્સી વેલ બી જે ડિટર્મિનેટેડ ઇન ડ્યુ કોર્સ અપલોડ વેકન્સી જેમાં પોઝિશન હે વિલ બી અપલોડેડ ધેટ વેબસાઇટ ઉપર છે બતાવવામાં આવશે એસએસસીની। પછી આગળ વાત કરીએ મિત્રો તો જે એજની વાત કરી લઈએ આપણે કે ઉંમર છે એ કેટલી રહેશે। તો આ માટે છે ભરવા માટે એસએસસીની અંદર એલિજિબલ ઉંમર છે મિત્રો 18થી 27 વર્ષની રહેશે। પછી એસસી એસટી માટે 5 વર્ષની છૂટછાટ, ઓબીસી માટે 3 વર્ષની છૂટછાટ છે, પીડબ્લ્યુડી માટે છે 10 વર્ષની છે, અનરિઝર્વ કેટેગરી હોય તો 10 વર્ષની, પછી ઓબીસીમાં 13 અને એસસી એસટીમાં 15 અલગ અલગ મિત્રો છે એ ઉંમરનું ફેરફાર રહેશે। પછી આગળ વાત કરીએ મિત્રો એક્ઝામિનેશન માટેની જે ફી છે મિત્રો ફીની પણ આપણે વાત કરી લઈએ। તો આમાં ફી છે મિત્રો પહેલાં એક વાત કરી લઈએ, ફી છે તે 100 રૂપિયા છે, જેમાં ફી છે તમારે 100 રૂપિયા ભરવાની રહેશે। અને મિત્રો આની જે એપ્લાય ઓનલાઈન છે તે આ ફોર્મ ભરવાનું કેવી રીતે તો કે અહીંયા આપેલ છે વેબસાઇટ કે એસએસસીની ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી છે તમારે ઓનલાઈન ફોર્મ છે એ ભરી શકશો। અને જેમાં 5/4/2019 છે તેની લાસ્ટ ડેટ છે એ તમે એની પહેલાં ફોર્મ તમે ભરી દેશો। 12 પાસ માટે સારી એવી ભરતી છે મિત્રો એ આવી છે। અને તમારા ગુજરાતની અંદર આપણે કયા સેન્ટર છે તેની પણ વાત કરી દઈએ મિત્રો। વેસ્ટર્ન રિજિયનની અંદર છે એમાં ગુજરાતની અંદર વાત કરીએ તો એમાં જે છે અમદાવાદ છે, આણંદ, ગાંધીનગર, રાજકોટ છે, પછી સુરત છે, આ આટલા સેન્ટર છે આપણે અહીંયા પરીક્ષા પણ દઈ આવી શકશું। એટલે કે મિત્રો જે CBT 1માં વાત કરી તો 1/7/2019થી 26/7/2019નો રહેશે। ઇંગ્લિશ નોલેજ છે, જનરલ ઇન્ટેલિજન્સ, પછી એપ્ટિટ્યૂડ રહેશે અને જનરલ અવેરનેસ 25 માર્કનું રહેશે અને 60 મિનિટ રહેશે મિત્રો। આગળ વાત કરીએ મિત્રો CBT 1 છે તેના માટેની આ આપેલું છે અહીંયા। મિત્રો CBT 2ની વાત કરી દીધી તો CBT 2 છે એ 100 માર્કનું પેપર રહેશે અને પેન પેપર રહેશે। અને આમાં મિત્રો આ પેપરની અંદર છે મિત્રો તમારે 33 માર્ક છે એ ફરજિયાત લાવવા રહેશે અને તે હિન્દી અને ઇંગ્લિશની અંદર જ તમે લખી શકશો। CBT 3ની વાત કરીએ તો એમાં છે મિત્રો તમારી સ્કિલ ટેસ્ટિંગ એટલે કે જે ટાઈપિંગની ટેસ્ટ લેવામાં આવશે। તો આ રીતે છે મિત્રો 3 ટેસ્ટ લેવામાં આવશે। તો જે કોઈ ફોર્મ ભરાવાનું હોય તો એ લોકો ફોર્મ ભરાવી દઈએ। 12 પાસ માટે સારી એવી વેકન્સી આવી છે તો જે લોકો ફોર્મ ભરાવાના હોય તે ફોર્મ એની ઓફિશિયલી વેબસાઇટ પરથી ભરાવી દઈએ। વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।